તો હાય ગાઈઝ, અમે આવી ગયા છે બાર ભાભીના ઘરના આંગણામાં સરગવાની શીંગો લઈને. ક્રિશુને બાર જ રમવું હોય એટલે મને બાર જ લઈને આવી જાય. દેખો, સરગવાની શીંગોને સમારવાની જગ્યાએ મોઢામાં નાખે છે. દેખો, તમે ધ્યાનથી દેખો અને શું કરે છે, કેવા નાટક કરે છે બાર આવીને. રિસ્ક છે. ક્રિશુ બાય કહી દે, હાય કર પહેલે. So देखो गाइस, हजी सूरज दादा देखाय છે અને નિકુંજ ને કુકી આવી ગયા છે ઘરે. હાય નિકુંજ, કુકી. પણ તમે ચાલુ કરો. ચાલુ હાય તો કે ચાલુ કરો. હાય નિકુંજ, કેવું આજે ઉત્તરાયણ નજીક અને સ્કૂલમાં ગયા? માસી કાલે રજા રાખવી પડશે. એવું જ છે એમ ને? તો જા, તાર પપ્પા આવી ગયા છે સરપ્રાઈઝ લઈને. ભાગો. અને અમારી ક્યારા કઈ ગઈ? અરે કિસુ, અલી તું તો તન તો ચાચુએ આલી દીધું. અલી ચાચુ ખીલો ના આલી દીધા તને. ઓ ક્રિશુ, પપ્પા આવે છે. પપ્પા ભી આવે છે. એ તો ચાચુ કે નિકુંજના પપ્પા આવ્યા છે. તારા પપ્પા જોઈએ છે તો પપ્પાને ફોન કરી આપું? રૂક કરી આપું. બાય કહી દે. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે ક્રિશુ ને નિકુંજ કુકીના પપ્પા આયા એવું સાંભળીને ક્રિશુને બી એના પપ્પા જોઈતા હતા એટલે રડવા લાગી. મેં ફોન ટ્રાય કર્યો પણ એના પપ્પા ફોન રિસીવ્ડ કરતા નથી. क्रिशु, पप्पा જોઈએ છે? अरे ये देखो है, मुझे लकड़ी दिखा रही है और बोल रही है મને મારવા માટે લાકડી બતાવે છે. સો ક્રિશુ લઈને આવી છે કુકી. હા, તારા પપ્પા લાયા. શું કુકી, કેવો ગયો દિવસ? શનિ રવિ રજા હોય ને પછી સોમવારે જઈએ તો કેવું લાગે સ્કૂલમાં? એવું થાય. ક્રિશુ, તાર પપ્પા આવે છે? આવે તો લાકડી માં છે. હા, કેવી શિખામણ આપે છે. બંધ કરી દીધો. ઓહો, દેખો તો છોટી બચ્ચી નિકુંજ નું શું કહે છે. ક્રિશુ, અહીંયા આવતી રે. ઓય, સો ગાઈસ દેખો, ગુડિયાબેન આવી ગયા છે સ્કૂલમાંથી. તો બધા મને પૂછતા હતા કે ગુડિયાબેન છે કોણ? તો તમે દેખો, આ છે અમારા ગુડિયાબેન. ધોરણ 9માં ભણે છે. નામ છે સાચું સંજના. ક્રિશુ મને કે છે મમ્મી ને. ક્રિશુ, કેમ માટીમાં રમું છું? સો ગાઈસ, આજના વ્લોગમાં હું તમને કહેવા માંગુ છું એ કે મેં વ્લોગ શૂટ કરવાનું ચાલુ જ કર્યું અને અમારા ઘરે વાઈફાઈમાં રિચાર્જ જ પતી ગયું. તો તમે જ કહો, હું અહીંયા એરંડી ગામમાં રહું છું તો અમારા એરંડી ગામમાં નેટવર્કની એટલી પ્રોબ્લેમ છે કે નેટ જ નથી આવતું. તમે કોઈકને ઇમરજન્સીમાં ફોન કરો ને તો ફોન પર તમારે વાત પણ ના થાય એવું છે. ક્રિશુ આંગણામાં રમતી હતી. મમ્મીને કહ્યું કે તમે ક્રિશુને જોજો, હું પાછળથી કપડાં લઈ આવું, કેમ કે સાંજના વાગી ગયા છે 5:30 એટલે અત્યારે કપડાં લઈ લેવા બહુ જ જરૂરી છે. કપડાં લઈને પછી મળું તમને. ક્રિશુને આપણે 2 મિનિટ બી એકલી મૂકીએ ને તો એ માટીમાં રમે ને તો માટી ખાઈ જ જાય. તો જુઓ, એ માટી ખાઈ ગયાનું ફેસ દેખો. દેખાય? માટી ખાઈ ગઈ. બોલો, હું થોડી વાર માટે મૂકીને આવીને માટી ખાઈ ગઈ. લઈ જતા તો રડવા જ લાગી અને માટી ખાઈ ગઈ.
બોલો શું કહેવું છે તમારા છોકરી વિશે કંઈ કહેવું છે? કેટલી ગંદી થઈ છે. કોઈ કહે ને, કોઈ કહે આ નાની છોકરી કેટલી ગંદી ને માટીવાળી થઈ છે. જુઓ તો કપડાં લેવા આવી હતી, હવે એને લઈને મારે ફરી કપડાં લેવા પડશે. સરગવાની શીંગો સમારી દીધી છે, દાળ મૂકી દીધી છે, દાળ બનાવવાની છે, ભાત બનાવવાનું છે, શાક બનાવવાનું, રોટલી. આ મેડમ મને કંઈ જ કામ નહીં કરવા દેતી. ચલો બાય ગાઈઝ, બાય કહી દે. ક્રિશુના પપ્પા આવે એટલે તમને મળાવું. આજે જવાના છે રમવા માટે, સેમીફાઇનલ મેચ છે આજે. તો બાય બાય, બાય બાય.